ચાલો દોસ્તો, હવે જો હવે આપણે આગળ જોવાનું છે કિર્ચોફના નિયમો. બરોબર ને? તો કિર્ચોફના નિયમો પહેલા તો ભણવાની જરૂરિયાત કેમ છે? તો એ આપણે જોઈ ગયા હતા કે જ્યારે પરિપથોમાં અવરોધો બેટરીઓ સાથે જોડવામાં આવીને જે પરિપથો જટિલ પરિપથો બનાવે છે, તો એમને માત્ર શ્રેણી અને સમાંતર અવરોધના સૂત્રો દ્વારા ઉકેલ મેળવી શકાતો નથી. તેમને ઓહ્મના નિયમ દ્વારા પણ ઉકેલ મેળવી શકાતો નથી. તો તેમને ઉકેલવા માટે પરિપથોના ઘણા બધા સૂત્રો પૈકી બે નિયમો લાગુ પાડવામાં આવે છે, ને એ છે કિર્ચોફના નિયમો. બરોબર? તો એ કિર્ચોફના નિયમો દ્વારા તેમને ઉકેલવામાં આવે છે. ઘણા બધા નિયમો પૈકી બે નિયમોને લાગુ પાડવામાં આવે છે. પરિપથને ઉકેલવાના ઘણા બધા નિયમો છે, એમાંથી આપણે અહીંયા બે નિયમો જોવાના છે. બરોબર? ચાલો, હવે પહેલો વાત કરીએ કિર્ચોફના નિયમને સમજવા માટે પહેલા નેટવર્ક, જંકશન બિંદુ, લૂપ એ બધું શું છે સમજીએ. નેટવર્ક એટલે શું? તો નેટવર્ક એટલે કે પરિપથીય ઘટકો એકબીજા સાથે જોડાઈને અને બેટરી સાથે જોડાઈને જે પરિપથ બનાવે છે તેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે પરિપથીય ઘટકો કયા કયા? તો અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો એ બધા પરિપથીય ઘટકો કહેવાય. એ બેટરી સાથે જોડાઈ જાય અને બેટરી સાથે જોડાય પછી એને શ્રેણી કે સમાંતર જોડાણ ગણી શકાય નહીં. તો એને કયું જોડાણ ગણવામાં આવે? તો એવા જોડાણને, એવા પરિપથને નેટવર્ક કહે છે. ફરીથી, અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો બેટરી સાથે જોડાઈને જે પરિપથનું નિર્માણ કરે છે તેને શ્રેણી કે સમાંતર ગણી શકાય નહીં. તો તેવા જોડાણને નેટવર્ક કહે છે. બરોબર? કમ્પ્લીટ? તો નેટવર્ક અહીંયા પૂરું. ચલો, જંકશન અને બ્રાન્ચ પોઈન્ટ એટલે શું? તો જે બિંદુઓ પાસે એક કે એક કરતા વધારે વાહકો ભેગા થાય તેને જંકશન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. જે બિંદુઓ પાસે એક કે એક કરતા વધારે વાહક તારો, વિદ્યુત પ્રવાહો, જુદી જુદી રેફરન્સ બુકોમાં કદાચ જુદું જુદું ભવિષ્યમાં વાંચો તો જે બિંદુ પાસે એક કે એક કરતા વધારે વાહક તારો ભેગા થાય તો તેને જંકશન બિંદુ અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. તો અહીંયા જોઈ લઈએ. જો નેટવર્ક જુદા જુદા હેતુઓ માટે વપરાતા પરિપથમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો જેવા ઘટકો બેટરી સાથે જોડતા બનતા પરિપથોને શું કહેવાય? નેટવર્ક. જુદા જુદા હેતુઓ માટે વપરાતા પરિપથમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો જેવા ઘટકો બેટરી સાથે જોડતા બનતા પરિપથને નેટવર્ક કહે છે. બ્રાન્ચ પોઈન્ટ જે બિંદુ આગળ બે કે બે કરતા વધુ વાહકો ભેગા થાય તો તે બિંદુને જંકશન બિંદુ અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહે છે. તો તે બિંદુને જંકશન બિંદુ અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહે છે. શું થાય? બે કે બે કરતા વધારે વાહકો ભેગા થાય તો આકૃતિમાં એવું જંકશન બિંદુ દર્શાવેલું છે. બરોબર? હવે આની અંદર વાહકો છે AO, BO, પછી OC, DO, EO એ બધા વાહક તારો છે. જો AO માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1, BO માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2, OC માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3, OD માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I4, OE માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I5. હવે આ બધા જંકશન બિંદુ પાસે ભેગા મળેલા છે. અમુક જંકશન બિંદુ તરફ આવે છે, અમુક જંકશન બિંદુમાંથી બહાર નીકળે છે. પેલું એસટી બસ સ્ટેન્ડ જંકશન જ કહેવાય, રેલવે સ્ટેશન જંકશન જ કહેવાય. અમુક ટ્રેનો રેલવે સ્ટેશન ઉપર આવે, અમુક ટ્રેનો રેલવે સ્ટેશનથી દૂર જાય. કેવું છે જંકશન અથવા બ્રાન્ચ પોઈન્ટ. બરોબર ને? ચલો, બીજું આવે છે લૂપ.
વાહક તારોથી બનતા બંધ ગાળાને શું કહેવામાં આવે? લૂપ. વાહક તારોથી બનતા બંધ ગાળાને શું કહેવાય? લૂપ. બરોબર. તો વાહક તારથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. આકૃતિમાં એવું પરિપથ તમને દર્શાવેલું છે. જો આ બેટરી છે, બેટરીના ધન છેડાથી વાહક તાર નીકળે, અવરોધ પરિપથનો ઘટક, કેપેસિટર પરિપથનો ઘટક, આ કેપેસિટરની સંજ્ઞા છે. બરોબર. પછી પાછો એને વાળીને પાછો એ ઋણ બિંદુએ આવી ગયો. કમ્પ્લીટ. એટલે વિદ્યુત પ્રવાહ અહીંયાથી વહેશે, પછી એ બિંદુએ જશે, એથી બી બિંદુએ જાય. એટલે વિદ્યુત પ્રવાહને માર્ગ મારે દર્શાવવો છે, તો શું કરવું? તો એના માટે લૂપનો ઉપયોગ કરો. બરોબર ને? તો વિદ્યુત પ્રવાહનો માર્ગ દર્શાવવા માટે આપણે લૂપનો ઉપયોગ કરીએ છીએ. તો ક્યાં જાય છે? તો એપ્સિલોન માંથી એ માંથી બી, બી માંથી સી, સી માંથી ડી, ડી માંથી એપ્સિલોન ને પાછો એ. હવે જો હું અહીંયાથી શરૂ કરીશ તો ફરીને પાછો બંધ ગાળો પૂરો કરવાનો. આટલે સુધી નહીં, આટલું ખુલ્લું રહી જાય. પછી બંધ ગાળો એટલે ત્યાં એ બિંદુ ઉપર પાછા આવી જવાનું. વર્તુળ કોને કહેવાય? બંધ ગાળો કોને કહેવાય? તો અહીંયાથી શરૂઆત કરો ને અહીંયા પાછા આવો તો બંધ ગાળો થાય. જો હું અહીંયા આઈને મૂકી દઉં તો શું થાય? બંધ ગાળો રચાય ના રચાય? આટલું તો ખુલ્લું રહી ગયું. બરોબર ને? તો બંધ ગાળો કોને કહેવાય? તો શરૂઆત કરો એ બિંદુએ પાછા આવી જવાનું. તો જો અહીંયાથી શરૂઆત કરી એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી E થી એ, તો એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી એપ્સિલોન ને એપ્સિલોન થી એ. બરોબર. આ એક બંધ ગાળો થઈ ગયો. તમે બી થી પણ શરૂઆત કરી શકો, સી થી પણ કરી શકો, ડી થી પણ કરી શકો. બરોબર. પણ એટલું યાદ રાખવાનું, જ્યાંથી શરૂઆત કરો તે બિંદુએ પાછા આવી જવાનું. આને શું કહેવાય? લૂપ. ચાલો, કિર્ચોફના નિયમમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ કે આપણે જોઈ લઈએ. તો તમે જુઓ, મેં અહીંયા પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવે છે, અહીંયા પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. તો વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હોય તે દિશાને એરો વડે દર્શાવવામાં આવે છે. તીર વડે. એરો એટલે તીર. વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હોય તે દિશાને તીર વડે દર્શાવવામાં આવે છે. બરોબર. હવે વિદ્યુત પ્રવાહ જે દિશામાં વહેતો હોય અથવા તો તીરની દિશાને ધન લેવામાં આવે છે અને તેના કરતા વિરુદ્ધ દિશાને ઋણ લેવામાં આવે છે. તીરની દિશાને ધન લેવામાં આવે, તેના કરતા વિરુદ્ધ દિશાને ઋણ લેવામાં આવે. હવે તમને અહીંયા રાસાયણિક કોષ દર્શાવેલો છે. હવે કોઈ પણ કોષના બે છેડાઓ ધન અને ઋણ છેડો હે ને, દરેક કોષમાં હોય. તમે તમારો પેન્સિલ સેલ લઈ લો, સૂકો કોષ, એમાં પણ એક બાજુ ધન લખ્યું હશે, બીજી બાજુ ઋણ. તો એને શું કહેવાય? કોષના ટર્મિનલ, કોષના છેડા, વિદ્યુત કોષના બે છેડા તરીકે ઓળખવામાં આવે. એને કોષના ટર્મિનલ અથવા તો વિદ્યુત કોષના બે છેડા તરીકે ઓળખવામાં આવે. બરોબર. ને એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ. બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ. તો અહીંયા V એ શું છે? તો એ ટર્મિનલ વોલ્ટેજ છે. જ્યારે કોષમાંથી, હવે આપણે આને ધ્યાનમાં નહીં લઈએ, અહીંયા ધ્યાનમાં લો. જ્યારે કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, આ N ટર્મિનલ, આ P ટર્મિનલ, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. બરોબર. જ્યારે કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ N થી P તરફ હોય, N થી P તરફ, કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ? N થી P તરફ. તો તેવા વિદ્યુત પ્રવાહ માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું આવે? V એપ્સિલોન માઇનસ IR, EMF ના સૂત્ર અનુસાર. જ્યારે કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ N થી P તરફ હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર EMF ના સૂત્ર ઉપરથી V એપ્સિલોન માઇનસ IR. બરોબર. ચલો, જ્યારે કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ P થી N તરફ હોય એટલે આના કરતા વિરુદ્ધ દિશા એટલે વિદ્યુત પ્રવાહ કેવો ગણવાનો? માઇનસ. તો અહીંયા શું આવી જાય? માઇનસ. માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. તો એપ્સિલોન પ્લસ IR. બરોબર ને? ફરીથી,
સોર્સમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ P થી N તરફ હોય તો હમણાં જ આપણે જોઈ ગયા કે જો તીરની દિશામાં હોય તો વાંધો નહીં, પરંતુ તીર કરતા વિરુદ્ધ દિશામાં હોય તો વિદ્યુત પ્રવાહ કેવો ગણવાનો? માઈનસ. તો વિદ્યુત પ્રવાહ માઈનસ લઈ લો તો માઈનસ માઈનસ કેવા થઈ ગયા? પ્લસ. તો એપ્સિલોન પ્લસ બરોબર કમ્પ્લીટ. જોઈ લો. જો દોસ્તો કોઈ પણ થિયરીમાં તમને ખબર ના પડી હોય તો મને વોટ્સઅપ કરો, ફોટો પાડીને વોટ્સઅપ કરો, દાખલાઓ વોટ્સઅપ કરવા, વાંધો નહીં, હું તમને એનો ઉકેલ આપી દઈશ. મારો નંબર લખી દઉં છું 94 291 92 320. બરોબર. બસ ખાલી તમારું નામ નહીં લખો તો ચાલશે, પરંતુ હું સ્કૂલમાં છું એટલું કહી દેજો. બરોબર ને? કમ્પ્લીટ. જોયું. તો સૌથી પહેલા તો પ્રથમ ક્રમનો નિયમ લેવા માટે આપણે આ સર્કિટને ધ્યાનમાં લઈશું. એમાં આ જે બિંદુ છે તો આ બિંદુને શું કહેવાય? બ્રાન્ચ પોઈન્ટ. બરોબર. જંકશન પોઈન્ટ. આ જે એ બિંદુ છે અને અહીંયા આગળ ડી બિંદુ. શું થાય છે? અહીંયા બે કરતા વધારે વાહક તારો અથવા તો વાહકો ભેગા થાય છે. બરોબર ને? તો આને બ્રાન્ચ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે. હવે જંકશન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય, એવું જૂની ચોપડી પ્રમાણે. બરોબર. ચલો નવી ચોપડી પ્રમાણે શું થશે? તો દાખલ થતા વિદ્યુત પ્રવાહો અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો કેવા હોય છે? એક સમાન. દાખલ થતા વિદ્યુત પ્રવાહો અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો ક્યાં આગળ? જંકશન બિંદુ આગળ. તો જંકશન બિંદુ આગળ દાખલ થતા વિદ્યુત પ્રવાહો અને બહાર નીકળતા કુલ વિદ્યુત પ્રવાહો એક સમાન હોય છે. બરોબર ને? તો આની અંદર દાખલ થતો વિદ્યુત પ્રવાહ કયો છે? તો I3 એ દાખલ થાય છે. જુઓ, જ્યારે બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ કયા છે? તો I1 અને I2. બરોબર ને? તો I3 બરાબર I1 વત્તા I2. હવે આને આપણે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ ઉપર સમજી શકીએ કે જેટલા સમયમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે એટલા સમયમાં વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. અને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું કહે છે? કે જંકશન કે વાહકતાના કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી. જંકશન કે વાહકના કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, એટલે જેટલો વિદ્યુત ભાર દાખલ થશે એટલો જ વિદ્યુત ભાર બહાર નીકળશે. એ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ છે. બરોબર. ચલો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરે? તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ એ વિદ્યુત ભાર કરે. તો I બરાબર I3 is equal to Q3 ભાગ્યા T. બરોબર. હવે એવી જ રીતે અહીંયા લઈ લો I1 is equal to Q1 ભાગ્યા T. I2 is equal to Q2 ભાગ્યા T. બરોબર ને? ચલો Q ને સૂત્રનો કરતા બનાવીએ. તો Q ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળશે? તો Q3 is equal to શું થાય? T આ બાજુ જાય એટલે I3 into T. તો I3 into T. તો અહીંયા લખી શકીએ કે Q3 is equal to કેટલા? તો Q3 is equal to IT I3 into T. બરોબર. હવે એવી જ રીતે I1 અને Q1 અને Q2 બરાબર. તો Q1 બરાબર I1 into T, Q2 બરાબર I2 into T. કમ્પ્લીટ. હવે જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે તો દાખલ થતો વિદ્યુત પ્રવાહ કયો? I3. અને I3 નું નિર્માણ કોણ કરે? તો Q3.
તો Q3 દાખલ થાય છે તો Q3 ઇઝ ઇક્વલ ટુ કેટલા તો અહીંયા Q3 મૂકી દો જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે એટલો વિદ્યુત ભાર બહાર નીકળે તો બહાર નીકળતો વિદ્યુત ભાર કેટલો તો Q1 એ કોનું નિર્માણ કરે છે I1 નું બરોબર ને તો Q1 અને Q2 બરોબર Q2 એ કોનું નિર્માણ કરે I2 નું તો Q1 Q2 બરોબર હવે એની અંદર કિંમત મૂકી દો તો આની અંદર કિંમત મૂકો I3 * T is equal to I1 * T વત્તા I2 * T બંને બાજુથી T કેવા થઈ જશે ઉડી જશે શું જવાબ આવશે I3 બરાબર I1 વત્તા I2 આવી ગયું તો આ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ છે કે જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે એટલો જ વિદ્યુત ભાર બહાર નીકળે છે તો એની સાબિતી આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ ખ્યાલ આવે સાબિતી આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ બધાના માટે સમય એક સમાન રહેવાનો જેટલા સમયમાં વિદ્યુત ભાર દાખલ થાય છે એટલા સમયમાં વિદ્યુત ભાર બહાર નીકળે છે તો બધાના માટે સમય કેવો લેવાનો એક સમાન ખ્યાલ આવી ગયો દોસ્તો તો આ કિર્ચોફના પ્રથમ ક્રમનો નિયમ હતો જોઈ લો બરોબર હવે જો તમને બતાવી દઉં કે કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો અને જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા જેટલો હોય છે બરોબર જંકશન બિંદુ એ આગળ દાખલ થતો કુલ પ્રવાહ કેટલો I3 દર્શાવે છે લીલી પેન દ્વારા જંકશન બિંદુ એ આગળ બહાર નીકળતો કુલ પ્રવાહ I1 I2 કમ્પ્લીટ ચલો માટે પ્રથમ નિયમ પ્રમાણે જંકશન બિંદુ આગળ I3 is equal to I1 ને I3 is equal to I1 વત્તા I2 બરોબર ને તો એની સાબિતી મેં તમને બાજુમાં આપી દીધી સાબિતી માટે ગણી શકાય કે જંકશનના કોઈપણ બિંદુએ વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી એટલે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જેથી પ્રથમ નિયમે વિદ્યુત ભાર સંરક્ષણ તથા જંકશનના નિયમ તરીકે પણ ઓળખી શકાય છે હવે આપણે આ સાબિતી આપણને પેલા શું હોય પરીક્ષામાં લખવાની નથી આપણે તો જે પ્રમાણે ચોપડીમાં આપ્યું છે એ જ પ્રમાણે લખવાનું છે આ તો મેં તમને તો વધારાનું સમજાય ખ્યાલ આવી ગયો બરોબર ચાલો હવે કિર્ચોફનો બીજો નિયમ તો કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે તો બંધ લૂપ પર વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કેવો રહે છે બેઝિક સરવાળો બંધ લૂપ પર વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો કેવો મળે છે શૂન્ય બરોબર તો જો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય તો આપણે મહત્વની વસ્તુ વાત કરી અવરોધો અને વિદ્યુત કોષોના બંધ ગાળા પણ ખરો મહત્વનો કરો બંધ ગાળો બહુ મહત્વનો બંધ ગાળા માટે જ આ સાચું છે કેમ કારણ કે આપણે ફરીને ક્યાં આવી જઈએ છીએ ત્યાંના ક્યાં છે એથી આપણે શરૂઆત કરીએ તો ફરીને પાછા ક્યાં આવીએ એ ઉપર માટે એ બિંદુ આગળ જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય ફરી ધારો કે એ બિંદુ આગળ VA જેટલું વિદ્યુત સ્થિતિમાન ચલો બંધ ગાળામાં આપણે ફરવાની શરૂઆત કરી પરિપથમાં તેના વિદ્યુત પ્રવાહ આપણે ઉમેરતા ગયા બાદ કરતા ગયા VA માંથી ઉમેરતા જાઓ બાદ કરતા જાઓ છેવટે કેટલું મળવું જોઈએ VA જેટલું તો વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી જો શબ્દ પકડો સ્થિતિમાનના ફેરફારનું બેઝિક સરવાળો
એટલે સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી. વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? એક મૂલ્ય. બરોબર. અને વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વિદ્યુત ભારની ઉર્જા માટે એને ઉર્જા સંરક્ષણનો નિયમ પણ કહેવાય. કારણ કે ઉર્જા કેવી રહે છે? એક મૂલ્ય, વેડફાતી નથી. બરોબર, કમ્પ્લીટ. ચાલો હવે એને આપણે સમજીએ. તો આ નિયમ સમજવા માટે બંધ ગાળાને ધ્યાનમાં લેવો પડે. તો આ નિયમ પહેલા તો કોને લાગુ પાડી શકાય? તો બંધ ગાળાને જ લાગુ પાડી શકાય છે. એટલે જે બિંદુથી શરૂ કરી તે બિંદુએ પાછા આવીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેવો મળે? શૂન્ય. હમણાં જ વાત કરી હતી. બરોબર. ચલો આકૃતિમાં લૂપ કયું છે? તો જુઓ AHDCBA. તો હવે મારે જવાનું કે પેલા A થી H. તો A થી H તો એ બિંદુ આવ્યું. H બિંદુ ક્યાં છે? આ છે. તો હું ક્યાંથી જઈશ? તો હું અહીંયાથી હું રેડ પેનથી જઈશ. તમને વધારે મજા આવશે. અહીંયાથી આપણે આ બાજુ જઈશું. બરોબર ને? A થી H. માર્ગમાં શું આવ્યું? તો માર્ગમાં આવ્યું R1 અવરોધ. તો અહીંયા આગળ અવરોધમાં અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવે? આ દિશામાં. એટલે આ કહેવાય ધન છેડો, આ કહેવાય ઋણ છેડો. કારણ કે રેવાચિક રીતે વિદ્યુત પ્રવાહ લીધો, રેવાચિક વિદ્યુત પ્રવાહ ગણ્યો. એટલે અહીંયા આગળ શું થાય? કે એનું સ્થિતિમાન ઘટે, ધનથી ક્યાં ગયા? ઋણ ઉપર ગયા. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? ઘટે. અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે ઓહમના નિયમ અનુસાર તો I અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન V IR ઓહમના નિયમ અનુસાર. હે ને? તો આ અવરોધનું મૂલ્ય અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણાકાર. હવે ઘટે એટલે મારે કેવી નિશાની લેવાની? માઈનસ. બરોબર ને? તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો અવરોધનું મૂલ્ય R1, તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1. તો R1 અને I1 નો ગુણાકાર. તો આનું વિદ્યુત સ્થિતિમાન થઈ જશે I1 R1. પાછું શું થયું? તો ધન ઉપરથી હું ક્યાં જઉં છું? આ બિંદુએ આવું છું. H ક્યાં આગળ છે? અહીંયા આગળ છે. એટલે એના વિદ્યુત સ્થિતિમાનમાં શું થયું? ઘટાડો થયો. માટે માઈનસ નિશાની. તો માઈનસ I1 R1. શું થયું? વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું. ધનમાંથી ક્યાં ગયું? તો અહીંયા આવ્યો ત્યારે એનો આ માઈનસ ઋણ નિશાની છે. એટલે અવરોધ ઉપર ઊર્જા વપરાઈ ગઈ મારે. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં શું થયું? ઘટાડો થયો. ખ્યાલ? માટે આપણે અહીંયા શું કરીશું? તો અહીંયા માઈનસ નિશાની I1 R1. ચલો પછી કઈ બાજુ જોવાનું? તો H થી D. H થી D. તો H થી D ઉપર જાઓ. બરોબર. તો હું H થી D ઉપર આવ્યો, કશું જ નથી. એટલે અહીંયા પણ કશું લખ્યું નહીં. પરંતુ D થી C. હવે D થી C જો D થી C. તો D થી C તો આ છેડો કયો? તો બેટરીનો ઋણ છેડો. આ છેડો કયો? ધન છેડો. બરોબર. તો D એ ઋણ બને છે, C એ ધન બને છે. તો આપણે ક્યાં ગયા? તો ઋણમાંથી ધન ઉપર ગયા. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું થયું? વધ્યું. તો બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાવ એટલે વિદ્યુત સ્થિતિમાન વધે. એટલે શું થયું? વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થયો. હે ને? તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થયો માટે ધન. પાછું વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? વિદ્યુત પ્રવાહ દિશામાં છે. હવે સીધી ક્યાં જવાનું? B ઉપર. એટલે આ ધન. વિદ્યુત પ્રવાહ રેવાચિક રીતે ધનથી ઋણ તરફ ગયો. આનું મૂલ્ય કેટલું? I4. હવે અહીંયા વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો આ શાખામાં વહેતો વિદ્યુત પ્રવાહ I3. કેટલો છે? I3. માટે શું થઈ જશે? તો પ્લસમાંથી તમે ઋણ ઉપર જાઓ છો, ધનમાંથી ઋણ ઉપર જાઓ છો. હે ને? ધનમાંથી ઋણ ઉપર જાઓ છો. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. આટલું યાદ રાખવાનું. વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. તમે આ યાદ રાખવા જશો તો તમને બહુ લાંબુ પડશે.
પરંતુ વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. અને આ અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન તો અવરોધનું મૂલ્ય અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણાકાર. તો અવરોધનું મૂલ્ય R4 તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 બંનેનો ગુણાકાર માટે વિદ્યુત સ્થિતિમાનમાં શું થયો? ઘટાડો. -R4 I3. બરોબર? તમને ચલો અહીંયા આગળ આવી જાઓ. તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ છે ના દિશામાં છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. કયો વિદ્યુત પ્રવાહ વહે છે? I3. માટે પાછો ઘટાડો કેટલો? તો -R5 I3. તો -R5 I3. પાછા ક્યાં આવી ગયા? તો એ ઉપર. બરોબર? તો શરૂઆત ક્યાંથી કરી હતી? તો VA થી. અહીંયા પાછા કેટલા મળ્યા? કેટલા? તો VA જેટલા. આ VA ને ક્યાં લઈ જાઓ? સામે લઈ જાઓ. VA minus VA કેવા થઈ જશે? 0. તો આ VA ને હું અહીંયા લઈ જાઉં એટલે VA minus VA બરોબર કેવા થઈ જાય? તો 0. માટે આપણને જવાબ કેવો મળે? 0. ચાલો એટલા માટે ડાયરેક્ટ અહીંયા 0 લખ્યા. બરોબર? 0 લખવાનું કારણ એટલા માટે હતું. સમજ્યા? બરોબર? તમને હવે ચાલો હવે આપણે મોટા લૂપ માટે લઈએ. મોટા લૂપ માટે આપણે ખાલી નિયમ યાદ રાખવાનો કે વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. હવે એ વખતે એમાં જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ જ વિદ્યુત પ્રવાહ લેવાનો. ચોપડીમાં 2 સ્ટેપ આગળ આપે છે, એમને ડાયરેક્ટ લખેલું છે. એટલે ચોપડીમાંના વિદ્યુત પ્રવાહોને એને ધ્યાનમાં લેતા નહીં તો બહુ મુશ્કેલીમાં મુકાશો. એને આપણે સાબિત કરીશું. એમને જે સાબિતી આપી છે એ સાબિત કરીશું. બાકી સમજવા માટે આ પદ્ધતિ જ કામની છે. તમે ધ્યાનમાં રાખજો. સમજવા માટે આ પદ્ધતિ જ કામની છે ને આ રીતે લખશો તો કોઈ ખોટું આપશે નહીં. બરોબર? આ રીતે લખશો તો કોઈ ખોટું આપશે નહીં. ખ્યાલ આવી ગયો? તો તમારે આ રીતે લખવાનું. એના મૂલ્યો લઈને લખવા જવા માટે I1 I3 નું મૂલ્ય શોધવું પડે અને ચોપડીમાં એમ કરીને ડાયરેક્ટ આપી દીધું છે. એમ કરીને ડાયરેક્ટ આપ્યું છે. એટલા માટે ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર? ચાલો હવે એટલે હું સમજાવીશ તમને ચોપડી પ્રમાણે હમણાં સમજાવું છું. આખી ગણતરી આપણે કરીશું. બરોબર? મૂલ્ય મૂકીને ગણતરી કરીશું કે કેવી રીતે લેવાય. હવે જો હવે A થી H હવે લૂપ કયું આવ્યું? લૂપ કયું છે? A H D E F G A. તો હવે A થી H બરોબર, પછી D, પછી અહીંયા નથી વળવાનું. ક્યાં જઈએ છે? તો A થી H, H થી D. તો પહેલા તો A થી H માટે શું થાય? તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 આ શાખામાંથી અને આ અવરોધનો ગુણાકાર R1. તો I1 R1 વિદ્યુત પ્રવાહની દિશામાં એટલે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો. -I1 R1. બરોબર? વિરુદ્ધ દિશામાં જઈએ તો શું થાય? વધારો. વિરુદ્ધ દિશામાં જઈએ તો શું થાય? વધારો. હવે અહીંયા શું થાય છે? તો અહીંયા જુઓ આપણે વિરુદ્ધ દિશામાં આવી ગયા. D થી તમે E તરફ જાઓ તો D થી E તરફ. બરોબર ને? F થી D તરફ તો કશું જ નથી એટલે આપણે લખવાનું કોઈ આવતું નથી. તો I1 R1 હવે D થી E તરફ. તો D થી E તરફ તો ભાઈ અહીંયા આવતો વિદ્યુત પ્રવાહ કયો છે? તો અહીંયા આવતો વિદ્યુત પ્રવાહ I2 છે. એટલે આ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહનું નામ છે I2. અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ કરતા વિરુદ્ધ દિશામાં જુઓ I2 કરતા વિરુદ્ધ દિશામાં વહેતો વિદ્યુત પ્રવાહ કયો? I2. માટે અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન તો અવરોધનું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર. અવરોધનું મૂલ્ય અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર. તો અવરોધ પરનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો વિદ્યુત પ્રવાહ કરતા વિરુદ્ધ દિશામાં અવરોધમાંથી પસાર થઈએ. આપણે શું કરીએ છીએ? D થી E તરફ જવાનું. માટે અવરોધમાંથી પસાર થવું પડે. D થી E તરફ જવાનું એટલે અવરોધમાંથી પસાર થવું પડે. હે ને?
હવે કોની દિશા કરતા વિરુદ્ધ છે? તો I2 કરતા વિરુદ્ધ, માટે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? વધારો. એટલે R3 ના વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થયો. કોના વડે દર્શાવીશું વધારા? ધન નિશાની. R3 પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. R3 into I2, તો R3 into I2 વધારો થયો. બરોબર? કમ્પ્લીટ. જો વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ વહે તો આ ધન લઈ લો, આ ઋણ નિશાની લઈ લો. ખ્યાલ આવે? હે ને? તો આપણે ઋણથી ધન ઉપર આવ્યા એટલે વધારો થયો. તમને તો આપણે સાદા સ્વરૂપે નક્કી કરવાનું છે કે વિદ્યુત અવરોધમાંથી પસાર થતા જો આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. જો આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા અવળી હોય એટલે કે પરસ્પર વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાન વધે. કોનું? અવરોધ પરનું. બરોબર? તો આ સમજવાનું છે. ચલો હવે શું થશે? તો આપણે મુસાફરી કઈ કરીએ બે બાજુ, તો E થી F તરફ, પેલા D થી E તરફ ગયા, હવે E થી F, તો E થી F એટલે R2 માંથી પસાર થઈશું. હવે R2 માંથી પસાર થઈએ ત્યારે વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહે છે? તો વિદ્યુત પ્રવાહ આ બાજુ, આપણે જોવાનું આ બાજુ. એટલે R2 પરના વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? તો R2 પરના વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય. R2 પરનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો R2 પરનું વિદ્યુત સ્થિતિમાન વધે. કેટલું વધે છે? તો R2 નું મૂલ્ય અને I2 ના ગુણાકાર જેટલું. તો વધતા, વધારાને વધતા વડે દર્શાવવાનું, ઘટાડાને ઋણ નિશાની મળે. તો વધતા I2 into R2. કમ્પ્લીટ. બરોબર? વિદ્યુત પ્રવાહની દિશા વાળું ખાલી અવરોધ માટે જ ધ્યાનમાં લેવાનું છે. બરોબર ને? વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધ માટે જ ધ્યાનમાં લેવાનું છે. ચલો હવે ક્યાં ગયા? તો F થી G તરફ જવાનું. F થી G, F થી G. તો F થી G તરફ જઈએ તો આ શું થાય? તો આ પ્લસ છેડો બેટરીનો અને આ ઋણ છે. એટલે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ ઉપર જતા વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? ઘટે. બેટરીના ધન ધ્રુવથી ઋણ તરફ ઉપર જતા વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? ઘટે. એટલે માઈનસ નિશાની એપ્સિલોન 2. બરોબર? ફરીને પાછા ક્યાં આવી ગયા? એ બિંદુ ઉપર, તો G થી A. તો આ બંને વચ્ચે કશું જ નથી એટલે કઈ લખ્યું નથી. પાછા આવી ગયા, વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? તો VA જેટલું. આ બધું ઘટાડા ક્યાંથી થતા હતા? તો VA માંથી ઘટાડો વધારો ઘટાડો વધારો ઘટાડો વધારો VA માંથી થતા હતા. હવે અહીંયા પણ VA, અહીંયા પણ VA ને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ VA માઈનસ VA ઇઝ ઇક્વલ ટુ કેવા? 0. માટે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર કેવો? શૂન્ય. બરોબર? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર કેવો? શૂન્ય. ક્લિયર? બરોબર? તો જોઈ લો. તો બંધ ગાળામાં પાછા ફરતા વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો ન હોવાથી તે ઊર્જા સંરક્ષણના નિયમ તરીકે પણ ઓળખાય છે. બરોબર? અને બીજા નિયમને લૂપનો નિયમ પણ કહીએ છીએ. બરોબર? તો બંને જોઈ લો, બંને. આ પ્રથમ નિયમ અને આ બીજો નિયમ. પછી આપણે એના મૂલ્યો મૂકીને સાબિતી